જય આદિવાસી, જય આદિવાસી, જય જોહર, જય જોહર, જય ભીમ. કોઈના બાપથી નહીં ભીમ, કોઈના બાપથી નહીં ભીમ. કેમ કે બાબા સાહેબે મને સંવિધાનની અંદર મારા બોલવાનો, મને લડવાનો અને મારા સમાજને જ્યાં અત્યાચાર થાય ને ત્યાં ઊભા રહેવાનો હક આપેલો છે ને એ હક હું જાણું છું ને એટલે હું કોઈના બાપથી નહીં ભીમ. આજે આ મનીષભાઈએ જે કાર્ય કર્યું છે ને એ નાનું છે પણ આદિવાસી સમાજને ગૌરવ અપાવે એવું છે. કારણ આપણે દરેક ફેરી બોલતા રહીએ છીએ અંબાજીથી ઉમરગામ, અંબાજીથી ઉમરગામ, પણ આજે આ ઉમરગામથી એક આદિવાસી સમાજનું રિક્ષા એસોસિએશન ચાલુ થયું છે. એ માત્ર આદિવાસી સમાજનું નથી, એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટી જે આપણા કચરાયેલા સમાજ છે ને એનું આ સંગઠન છે. તો મારા તમામ ભાઈઓને કહું છું, એકત્રિત થજો. સમાજની પડખે તમારે ઉભા રહેવાનું છે કારણ કે આપણી આવનારી પેઢીઓને બચાવવાની છે. આજે તમે જોઈ લો ઉમરગામ વિસ્તારની અંદર પહેલા જંગલો હતા, જંગલો કપાઈ ગયા, પછી આપણા ખેતરોની અંદર ઇન્ડસ્ટ્રીઓ આવી ગઈ. હવે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે આપણા મકાનો પણ ચાલ્યા જવાના છે ને આપણે એક જ લોભ લાલચમાં રહીએ છીએ કે આપણી જગ્યાના વધારે ભાવ આવે છે, આપણે આપી દેવાનું, આપણે પૈસા. ભાઈ એ પૈસા લઈને તમે શું કરશો? ફોર્ચ્યુનર લાવશો, કેટીએમ લાવશો, આ લાવીને આપણે 5 વર્ષમાં પૂરા, વધારે વધારે 10 વર્ષમાં 100 માંથી 2 જ વ્યક્તિ આપણા સમાજનો એવો હશે કે એનો એક સારો યુઝ કરશે, બાકી બધું પૂરું. પછી આપણી આવનારી પેઢી એની સરકારી 1,35,000 વાળા પેલા ગાળામાં રહેશું ને પછી આમાંથી આપણે ઉફાંડીઓ કરીએ કે અમે આદિવાસી દેશના માલિક. એની આદિવાસી દેશનો માલિક છે ને તો તમારી જમીનો વેચવાનું બંધ કરી દો, તમારી જમીનો વેચવાનું બંધ કરી દો. તમારા આજુબાજુમાં કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિ હોય પણ એ પછાત હોય અને પીડિત હોય ને તો એની સાથે ઉભા રહેજો. આજે રિક્ષા એસોસિએશન આપણે ચાલુ કરીએ છીએ બરાબર, પણ એમાં પણ કોઈ વાદ વિવાદ વગર એકતા થઈને આ યુનિયનને એવું બનાવો કે તમારા યુનિયનની પ્રેરણા લઈ વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ એમ કરીને તમારો રેલો અંબાજી સુધી જવો જોઈએ. તમારાની પ્રેરણા લઈને. કારણ આ મુહિમ આજે મનીષભાઈ હળપતિએ એમની ટીમ અને તમારા થકી થઈ રહ્યું છે. અમે જોયું છે હજુ સુધી રિક્ષા એસોસિએશન આપણા આદિવાસી સમાજમાં કોઈએ નથી ચાલુ કર્યું. માત્ર કર્યું હોય તો આ મનીષભાઈએ જે પહેલ કરી છે ને એને તો અમે દિલથી સલામ કરીએ છીએ. ભાઈઓ